હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. માનવ અંતે ચિંતન અખાણી. હવે તમે ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12માં તમે સ્ટડી કરી રહ્યા છો. સાયન્સ ગ્રુપમાં તમે આ વખતે એક્ઝામ આપી છે અને ગુજકેટની એક્ઝામ આપી છે. તો તમારી એક્ઝામની ડેટ્સ જે છે એ આવી છે અને જો સર્ક્યુલર છે તો હું બતાવવા જઈ રહ્યો છું. ગુજરાત સરકારનો સર્ક્યુલર છે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ સર્ક્યુલરમાં હું તમને જે કહેવા જઈશ એ તમે લોકો ધ્યાનથી સમજજો. અને બેટા, જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો બીજો જોડાવાની જરૂર નથી. હવે બેટા, જે સર્ક્યુલર જે છે એ તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું. આ સર્ક્યુલર ગુજરાત સરકારનો સર્ક્યુલર છે. જો એ લખેલું જ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી. એમાં શું લખેલું છે કે 17/4/2025 રોજ સવારના 9 વાગે આ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. અને બરોબર, તમે તમારા વોટ્સએપ નંબરથી પણ અને અથવા તો સીટ નંબરથી પણ તમે તમારો જે આ રિઝલ્ટ છે તમે લોકો મેળવી શકશો. ઓકે, ધ્યાન રાખજો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું કીધું છે, એટલે ગુજરાત બોર્ડ, જીએસીબી અને ગુજકેટ. હવે આ જે સર્ક્યુલર છે એ આપણને એક વિદ્યાર્થીએ મોકલેલો સર્ક્યુલર છે. આ સર્ક્યુલર જીએસીબીની વેબસાઇટ પર કોઈ જગ્યાએ અવેલેબલ નથી, પણ સાચો છે કે ખોટો એ પણ આપણે શ્યોરિટીથી કહી શકીએ નહીં. કદાચ કોઈએ બોર્ડમાંથી અંદરથી લીક કર્યો હોય અને પછી હવે આજે કાં તો કાલે એ સર્ક્યુલર અપલોડ થવાનો હોય. નીચે ડેટ પણ લખી છે 12/4/2025 અને નીચે નાયબ નિયામિક પરીક્ષાના સિગ્નેચર પણ છે. તો આપણે આ સર્ક્યુલર સાચો ખોટો એનો હજુ સુધી કોઈ કન્ફર્મેશન નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ તમને લોકોના વોટ્સએપ મોકલી રહ્યા હતા કે સર આ સર્ક્યુલર આવી ગયું છે, શું સાચું છે કે ખોટો. પણ જ્યાં સુધી આ સર્ક્યુલર આપણે જીએસીબીની વેબસાઇટ પર ન આવે ત્યાં સુધી આપણે આને ડાઉટફુલ ગણીને ચાલવાનું. બટ હા, જોઈને તો રિયલ બી લાગે છે એવું બી છે. એટલે આપણે ટેન્ટેટિવ ડેટ જે છે એ 17 એપ્રિલ ગણીને ચાલીશું બિકોઝ ઓફ ધીસ સર્ક્યુલર. ઓકે, બટ ફાઇનલ ભરોસો ક્યારે કરવાનો? ફાઇનલ ભરોસો ત્યારે જ કરવાનો બેટા જ્યારે એ વેબસાઇટ પર, જીએસીબીની વેબસાઇટ પર આવી જાય. એટલે તમે લોકોની વેબસાઇટ પણ ચેક કરતા રહેજો. 17 એપ્રિલ સવારે 9 વાગે ટેન્ટેટિવ આપણે ગણીને ચાલી શકીએ છીએ. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.